શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાદીપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાર્ધિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમદિસતા સર્વે પર બ્રહ્મને તે મૂળાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંગ કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાયે અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્યે નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એકૈકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા
સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને બુલકા સહુ સેવતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે મન મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુખ સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોગ મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ સર્વે સામ્રથી રે શક્તિ ગુણ કરી અવિરામ અતિ તેજો મયા રે રવિ શશિ કોટિક વાર ને જાય શીતલ શાંત છે રે તેજની ઉપમા નવ દેવા તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર જીવ ઈશ્વર તનો રે માયા કાળ પુરુષ પ્રદાન સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય
મારી મરજી વિના રે કોઈથી તરનું નવ તોડાય એમ મુને જાનજો રે મારા આક્ષિત સૌ નર નારી મેં તો તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે પ્રેમાનંદનો રે વાલ્યો વર્ષાય અમૃત મેં વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ પરમ સિદ્ધાંત છે રે સૌને હિતકારી સુખરૂપ સૌ હરિભક્તને રે જાવું હોય મારે ધામ તો મન સેવજો રે તમે શુદ્ધ ભાવ થઈ નિષ્કામ સૌ હરિભક્તને રે રહેવું હોય મારે પાસ તો તમે મેળજો રે મિથ્યા પંચ વિષયની આશ મુજ વિન જાનજો રે બીજા માયક સૌ આકાર પ્રીતિ તોડજો રે જૂઠા જાની કુટુંબ પરિવાર સૌ તમે પાડજો રે સર્વે દૃઢ કરી મારાને તમ પર રીજશે રે ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયામણી લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયામણી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી ખીલ્યા ખીલ્યા રે ત્યાં તો મન ગમતા ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી ડોલર ગુલાબ ફૂલ ચંપો ચમેલી કેતકી કરણ જાઈ જોઈ અલબેલી કેતકી કરીને જાય જોઈ અલબેલી મોગરાની પાંખડીમાં સૌરભ અમૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું વીણી વીણીને મારું મનડું પ્રોઈ લીધું 108 ચૂંટ્યા મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. થયું હરિનું આગમન આત્મીયતાની આવી વસંત. થયું હરિનું આગમન સુરદ ભાવની આવી વસંત.
કરાવો સર્વોપરી, કે ના રહે હવે આવાગમન. નિશ્ચય કરાવો સર્વોપરી, કે ના રહે હવે આવાગમન. નિશ્ચય કરાવો સર્વોપરી, કે ના રહે હવે આવાગમન. થયું હરિનું આગમન, આત્મીયતાની આવી વસંત. સુરદ બાવની આવી વસંત. લીધો નથી અન્નનો કણ, ના જળનું કર્યું આચમન. લીધો નથી અન્નનો કણ, ના જળનું કર્યું આચમન. મુખમાં સતત યોગીનું સ્મરણ, વિસર્યા નથી એ યોગીને ક્ષણ. મુખમાં સતત યોગીનું સ્મરણ, વિસર્યા નથી એ ભક્તોને ક્ષણ. થયું હરિનું આગમન, આત્મીયતાની આવી વસંત. સુરદ ભાવની આવી વસંત. અપમાનોની કાતિલ વર્ષા, કેફ ને મસ્તી છતાં નહીં વિસર્યા. અપમાનોની કાતિલ વર્ષા, કેફ ને મસ્તી છતાં નહીં વિસર્યા. ઉતર્યો નથી સાધુતાનો રંગ, ગુરુ ભક્તિમાં રહ્યા એ મગન. ઉતર્યો નથી પ્રભુતાનો રંગ, દિવ્યતાના કરાવ્યા અનુભવ. થયું હરિનું આગમન, આત્મીયતાની આવી વસંત. સુરદ ભાવની આવી વસંત. અંતર ધર્યું કરુણાનું ધન, સાચવી યોગણ 40ની રુચિ. અંતર ધર્યું કરુણાનું ધન, સાચવી યોગણ 40ની રુચિ. સત્સંગની ધૂણી દખાવી સુમન, એવડી બનાવ્યું અક્ષર ઉપમન. સત્સંગની ધૂણી દખાવી સુમન, એવડી બનાવ્યું અક્ષર ઉપવન. થયું હરિનું આગમન, આત્મીયતાની આવી વસંત. દાસત્વની આવી વસંત. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. જય જય. સ્વામી રે અવસર આવ્યો રણ રમવાનો, પાછા ના વળાય. હસતા રમતા હોમય જઈએ બળદે સદાય. કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય. સ્વામી રે લૂટવા જેવો લાવો આવ્યો, ગાફલ ના રહેવાય. હસતા રમતા હોમય જઈએ બળદે સદાય. કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય.
પ્રભુ રાજી થાય, પ્રભુમય જીવાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલમ વેલા તને વર્ણિય થાય. સ્વામી રે આધાર મારે, સ્વામી તારો આધાર બીજા ટાળો. મારો તું રખવાડો. મોહબ્બત મોટપ સુખની સારપ, માત્ર પ્રભુની રખાવો. પ્રભુમય વૃત્તિ કરાવો. સ્વામી રે સ્વભાવ કે ગુણ દોષ ભાવથી મુક્ત કરો પ્રભુ રાજ. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલમ વેલા તને વર્ણિય થાય. સ્વામી રે બાળ અબુદ્ધને અજ્ઞાની બની રાખ થઈ જીવવું છે. ગુરુ ચરણે મરવું છે. તારી આગળ કોરા કાગળ થઈ મારે રહેવું છે. લખવું હોય તે લખજે. સ્વામી રે શ્રીજી ન થાવું સેવક રહેવું તારો એ અભિપ્રાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલમ વેલા તને વર્ણિય થાય. સ્વામી રે પ્રિયતમ તું છે, તારા વિણ હવે કાંઈ બીજું ના હું ચાહું. તારું તારા અલ્પ સંબંધનું બધું જ ગમે તેમ રાચું. સેવા સ્મૃતિ સુરદ ભાવ સ્વધર્મ જીવન બને યાચું. પડ પડ ધન્ય બનાવું. સ્વામી રે તત્પર થઈને તક ઝડપી લઉં, અવસર ના ચૂકાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલમ વેલા તને વર્ણિય થાય. સ્વામી રે કોઈ પણ ગોપે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલમ વેલા તને વર્ણિય થાય. સજાનંદ સ્વામી મહારાજની જય. સજાનંદ સ્વામી મહારાજની જય. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તારી લીલાયું અપરંપાર. હો તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયું અપરંપાર.
अन्यथा कर तुम तू तो रे स्वामी है, अन्यथा कर तुम तू तो रे स्वामी, रेती मां वाहन चलावे रे તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. ઓ મનનો કડ જુગમાં જા મુકે જ્યારે અખડ બખડ બહુ થાય હો. મનનો કડ જુગમાં જા મૂકે જ્યારે અખડ ડખડ બહુ થાય હો ચારે જુગતી તું તો રે જુદો, ચારે જગતી તું તો રે જુદો, તારી સન્મુખ ચલાવે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. ઓ પુલકોના પતનો હું તો પ્રવાસી, ભૂલું પડું હું જ્યારે ભૂલકાના પતનો હું તો પ્રવાસી, ભૂલો પડું હું જ્યારે. જગદીશ તું તો જીવને રે જાળવે હોય, જગદીશ તું તો જીવને રે જાળવે, જતન કરે અતિ વાલે રે તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. તમે કડિયા બડિયા છડિયા મહારાજ, તારી લીલાયુ અપરંપાર. શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે, શ્રીજી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. સ્વામી મારા હૃદયમાં તારું નામ ભરી દેજે, સ્વામી મારા રૂડિયામાં તારું નામ ભરી દેજે. તારા વિન દુનિયામાં હરી કોઈ નથી મારું, તારા વિના દુનિયામાં હરી કોઈ નથી મારું. ભૂલકો બનું તારું એવા આશીષ દઈ દેજે, ભૂલકું બનું તારું એવા આશીષ દઈ દેજે. स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है, स्वामी तुझे मिलने का सत्संग ही बहाना है. दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना है. अक्षरधाम में देखा तुझे वही पृथ्वी पे पाया है, ओ अक्षरधाम में देखा तुझे वही पृथ्वी पे पाया है. एविडी की गलियों में मेरे स्वामी का बसेरा है. एविडी की गलियों में मेरे स्वामी का बसेरा है. पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है. पीआई की गलियों में मेरे स्वामी का बसेरा है. स्वामी तुझे मिलने का
सत्संग ही बहाना है। સજાનંદ સ્વામી મહારાજની જય। સજાનંદ સ્વામી મહારાજની જય। प्रगट गुरु हरि प्रभु जीवन स्वामी महाराज ने जय जय जय। आज हरि जयंती सेलिब्रेशन के साथ साथ रामनवमी सेलिब्रेशन भी है। भगवान राम तो वैसे पधार चुके हैं ऑलरेडी, लेकिन एक भगत की भगवान को बुलाने की पुकार कैसी हो, उसके ऊपर भजन। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। हो राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी। हो मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। राम झूलेंगे तो पालना झूलाऊंगी, मीठे मीठे मैं भजन सुनाऊंगी। हो मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। मेरी जिंदगी के सारे दुख मिट जाएंगे, राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। हो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री में राम को खिलाऊंगी। हो मैं तो रुचि रुचि भोग लगाऊंगी, माखन मिश्री मैं राम को खिलाऊंगी। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे, राम आएंगे। हो राम आएंगे आएंगे राम आएंगे। राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे। सजानंद स्वामी महाराज ની જય। સહજાનંદ સ્વામી મહારાજની જય।
હરિજયંતિ અને રામનવમી બંને અદ્ભુત અવસરો. આજે તો 3 દિવસનો મિલાપ કહેવાય. કહેતા કે રામ ભગવાન ધરતી પર આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, અને આવતીકાલે પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી 21મી એપ્રિલે આપણે બધા માટે હરિધામથી એવીડી પધારેલા. એટલે 3 દિવસનો અદ્ભુત આ મિલાપ છે. તો આપણો ઉમંગ કેવો હોવો જોઈએ કે આપણી બર્થડે હોય તો આપણે કેટલો બધો શું કહીએ કે કેટલી બધી પોસ્ટો મૂકીએ, કેટલા બધા લોકોને કહીએ કે મારો બર્થડે છે, કેટલો બધો આનંદ હોય. તો ભગવાનનો આવો કોઈ દિવસ આનંદ હતો છે કે નહીં, એક પ્રશ્ન હતો. ભગવાનનો તો એવું કંઈ હોય નહીં. આ ધરતી ઉપર આવ્યા અને કેવળ કરુણા કરીને જ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો નિષ્કામ ધર્મ સ્થાપવા માટે આવેલા, અધર્મનું નાશ કરવા માટે આવેલા, છપ્પૈયાની ધરતી પસંદ કરેલી. તો જેવો આપણાને આપણા બર્થડે ઉપર ઉમંગ હોય છે એવો જ ઉમંગ આપ કીર્તન બધા સાથે લઈએ તો મહારાજને એક હૈયે હાસ થાય, અને છેક અવાજ છેક ટોરોન્ટો સુધી પહોંચવો જોઈએ એવો આપણે ટ્રાય કરીએ. છપૈયા ધામે આજે આનંદ ભયો રે, 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 છપૈયા ધામે આજે લાલો 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 ભયો રે. ધર્મ ભક્તિ ને ઘેર જઈએ રે, હે જઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે. ધર્મ ભક્તિ ને ઘેર જઈએ રે, જઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે. ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ રે, ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ રે, ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ રે, ધર્મ ભક્તિ ને ઘેર આનંદ ઉત્સવ રે. સુરમાં હાલરડા ગઈએ રે, ગઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે. સોનાનું પારણું ને રેશમની ડોરી, સોનાનું પારણું ને રેશમની ડોરી, સોનાનું પારણું ને રેશમની દોરે, સોનાનું પારણું ને રેશમની દોરે. ઘનશ્યામ ને પ્રેમે ઝુલાવીએ રે, ઝુલાવીએ રે, હાલો હાલો વધામણા લઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે. આસો પાલવ ના તોરણ બંધાવ્યા, આસો પાલવ ના તોરણ બંધાવ્યા, આસો પાલવ ના તોરણ બંધાવ્યા, આસો પાલવ ના તોરણ બંધાવ્યા. કુમકુમ ના સાથિયા પુરિયા રે, પુરિયા રે, હાલો હાલો વધામણા લઈએ રે, હાલો હાલો વધામણા લઈએ રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે, છપૈયા ધામે આજે લાલો ભયો રે. વાલાના ભાલમાં શોભે તિલક રે, વાલાના ભાલમાં શોભે તિલક રે, વાલાના ભાલમાં શોભે તિલક રે, વાલાના ભાલમાં શોભે તિલક રે. વડી ફૂલડાની માળા પહેરાવીએ રે,
પહેરાવીએ રે. હાલો હાલો વધામણા લઈએ 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 રે. કંચનના થાળમાં કપૂરની ગોટી. કંચનના થાળમાં કપૂરની ગોટી. તો શું ચંચનના થાળમાં કપૂરની ગોટી ગોટી. કંચનના થાળમાં કપૂરની ગોટી. એ શ્રીજીની આરતી ઉતારીએ રે. ઉતારીએ રે. હાલો હાલો વધામણા લઈએ 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 રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે. છપૈયા ધામે આજે લાલો ભયો રે. ધર્મ ભક્તિને ઘેર જઈએ રે. જઈએ રે. હાલો હાલો વધામણા લઈએ 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 રે. છપૈયામાં કોણ છે? ઘનશ્યામ મહારાજ છે. 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 અરે છપૈયામાં કોણ છે? મહારાજ છે. છપૈયામાં કોણ છે? ઘનશ્યામ મહારાજ છે. છપૈયામાં કોણ છે? ઘનશ્યામ મહારાજ છે. છપૈયામાં કોણ છે? ઘનશ્યામ મહારાજ છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. એક તાર બે તાર સ્વામિનારાયણનો જય જયકાર. એક તાર બે તાર સ્વામિનારાયણનો જય જયકાર. એક તાર બે તાર સ્વામિનારાયણનો જય જયકાર. એ તપેલીમાં શીરો ઘનશ્યામ મારો હીરો. તપેલીમાં શીરો ઘનશ્યામ મારો હીરો. એ તપેલીમાં શીરો ઘનશ્યામ મારો હીરો. તપેલીમાં શીરો ઘનશ્યામ મારો હીરો. હાલો હાલો વધામણા લઈએ રે. હાલો હાલો વધામણા લઈએ રે. હાલો હાલો વધામણા લઈએ રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. આજના આનંદની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજની સભાની શરૂઆત કરતા પહેલા આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીશું. સુહૃદ ભાવ बस एक बस एक बस एक हे हरि हरि हरि. જેમ આપણે ભજનમાં સાંભળ્યું કે આપણે 3 દિવસનો લાઈક સમન્વય છે
રામનવમી હરિજયંતિ અને કહી શકીએ પ્રભુ સ્વામીજીનું હરિઆગમન દિન તરીકે બી આપણે ઉજવી શકીએ. ને રામનવમીની વાત કરીએ તો કોઈને આઈડિયા હશે કે ભગવાન રામ કેટલા સમય પહેલાં પધારેલા ધરતી પર? પ્રભુ સ્વામીજી એમની પરાવાણીમાં શેર કરેલું 7 એપ્રિલ 2024 વડોદરાની ધરતી પર કે ભગવાન રામ 21 લાખ વર્ષ પહેલાં આ ધરતી પર પધારેલા અને 2 યુગ પછી પણ એમને બધા માને છે, હજુ કોઈ ભૂલ્યા નહીં. એ પ્રભુ સ્વામી કે આપણી સંસ્કૃતિ છે. ભગવાન રામના જીવન તરફ આપણે દ્રષ્ટિ નાખીએ તો એ મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાતા હતા. એમના જીવનનું દર્શન કરીએ તો એક જે ભગવાન સ્વામિનારાયણ જે વિવેકની વાત પહેલેથી કરતા આવ્યા છે એ વિવેકનું દર્શન એમના જીવનમાં થતું હતું. એમના પેરેન્ટ્સ તરફથી જે વચન આવ્યા એમને ખ્યાલ હતો કે એ મારા હિત માટે નહીં, કે મેં કશું કર્યું નથી છતાં પણ મને આવું કહે છે, પણ એ એમને સ્વીકાર કર્યો. ભગવાન રામ ધરતી પર આવ્યા તો કોઈક મિશન લઈને આવેલા કે રામ રાજ્ય સ્થાપવું હતું. રાવણને તો મારવાનો જ હતો, પણ સાથે સાથે ધરતી પર એવું રામ રાજ્ય સ્થાપવું હતું. એવા એક મૂલ્યોનું સિંચન કરવું હતું કે જે ધરતી પર એમના પછી આવનારી પેઢી એને વાગોડે. પણ કહેતા કે આગળના જેટલા બી અવતારોનું જીવનનું દર્શન કરીએ તો એ ધરતી પર હતા ત્યારે કોઈને ઓળખાયા નહોતા. અને જે બી એમના ગ્રંથો હતો, રામાયણ કહો તો એમના ધરતી પરથી ગયા પછી લખાયા હતા. આપણી પર ખૂબ કરુણા કરીને આપણને એવો જોગ આપી દીધો ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવીને. જેમ આપણે આગળ સાંભળ્યું કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા તો એ કોઈ સાધનથી આવ્યા કે પછી કૃપાથી આવ્યા. પ્રભુ સ્વામીજીએ 30 એપ્રિલ 2023 ઓકલેન્ડની ધરતી પર રામનવમીના દિવસે આ વાત શેર કરેલી કે ભગવાન સ્વામિનારાયણ કૃપા સાધ્ય છે, કોઈ સાધન સાધ્ય નથી. એ ધરતી પર આવ્યા તો કે વૈરાટ નારાયણ કે એના 50 વર્ષ સુધી એક પગે ઊભા રહીને એણે તપ કરેલું તો પણ કે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા નહીં. એનું કેલ્ક્યુલેશન આખું પ્રબોધ સ્વામીજીએ સમજાયેલું કે એમના વૈરાટ નારાયણના 50 વર્ષ એટલે આપણા કેટલા વર્ષ થાય. એમાં એમણે કીધેલું કે એમના વૈરાટ નારાયણના એક નિમિષમાં એટલે કે એક પળમાં આપણા 666 વર્ષ જાય. એક નિમિષ એટલે કેટલું તો કે આપણા એક સેકન્ડનો 150મો ભાગ, એટલે કેલ્ક્યુલેશન કરેલું તો કે એક સેકન્ડમાં આપણા 1,00,000 વર્ષ જતા રહે. અને એટલા વર્ષ જાય અને એના કરતાં પણ વધારે, એના મલ્ટીપ્લાય બાય 50, એટલો ટાઈમ સુધી વૈરાટ નારાયણે એક પગે ઊભા રહીને તપ કરેલું છતાં પણ ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા નહોતા. અને આગળના અવતારોનું દર્શન કરીએ તો એ કોઈને કોઈ એમના જોડે કંઈક એવું હથિયાર કે એવું કંઈક લઈને આવેલા કે જેમનાથી એની ઓળખાણ થયેલી. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા તો એમણે નક્કી કરેલું કે મારે કોઈ હથિયારથી નહીં પણ મારે વાણીથી બધાનું જીવન બદલવું છે. એમની જીવનયાત્રા તરફ દર્શન કરીએ તો 11 વર્ષની ઉંમરે નીલકંઠ વર્ણી તરીકે એમણે ગૃહત્યાગ કરેલો અને વન વિચરણ કરતાં કરતાં લોજની ધરતી પર આવેલા અને રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકારેલા. અને 21 વર્ષની ઉંમરે એમણે ધર્મધુરા સંભાળેલી. અને જેમ આપણે આગળ વાત સાંભળી કે બીજા અવતારોના જે બી એમનું જીવન ચરિત્ર કે ગ્રંથો કહો એ એમના ગયા પછી લખાયેલું, જ્યારે ભગવાન સ્વામિનારાયણ એમની હયાતીમાં વચનામૃત અને શિક્ષાપત્રી જાતે એમની હયાતીમાં લખાયેલા. અને જે આજે 200-250 વર્ષ પછી પણ
એપ્લિકેબલ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો લઈ લઈએ તો પણ એ આજના જે બી દરેક સિચ્યુએશનમાં, કોઈ પણ સિચ્યુએશનમાં એનું સોલ્યુશન આપણને મળી રહે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે દીક્ષા લીધી ત્યારે રામ ભગવાન કોઈ કૃષ્ણ ભગવાન કોઈ ભક્તો માટે કોઈ સ્પેસિફિક વરદાન નહોતા આપ્યા. જ્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર આવીને આપણી માટે 4 વરદાન માગ્યા અને એમાંનું એક વરદાન કહીએ તો કે હું ધરતી પર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર હશે ત્યાં સુધી હું એક કીર્તિ કંચન અને કામિના રસ અને રાગ રહિત એવા પવિત્ર સંત થકી આ ધરતી પર અખંડ રહીશ. જેનું આપણને દર્શન અત્યારે પણ થાય છે અને એના લીધે જ સ્વામિનારાયણ સંપ્રદાયને જીવંત પ્રણાલિકાનો સંપ્રદાય કહેવાય છે કે જે પેઢીનો વારસો એક પછી એક ગુણાતીત પુરુષો થકી આપણને ધરતી પર જોવા મળ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરતી પરથી ગયા 49 વર્ષની ઉંમરે, તો ખૂબ ટૂંકા સમયમાં એમણે ખૂબ મોટું કામ કરેલું. પણ એમના ટાઈમમાં પણ એવા કેટલોક સમાજ હતો કે જેમને એમની ઓળખાણ નથી. અને એ ઓળખાણ કરાવવા માટે એ પોતાના ધામ એટલે કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને આ ધરતી પર લાવ્યા કે જેમણે અનેક સમાજને ભગવાન સ્વામિનારાયણ કોણ અને કેવા એની ઓળખાણ કરાવી. એમનું દર્શન કરીએ તો કે ભગવાન સ્વામિનારાયણ જોડે લઈને આવ્યા ગુણાતીતાનંદ સ્વામીને. પછી શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને જોડે લાવ્યા યોગીજી મહારાજને. અને એ જ એમની 5મી પેઢીના વારસદાર તરીકે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને આ ધરતી પર લાવ્યા. અને એ જ એમની ઓળખાણ, એમનો પ્રેમ, એમની હૂંફ આપવા માટે આપણને હરિપ્રસાદ સ્વામીજી કૃપાએ કરીને પ્રબોધ સ્વામીજીની ગોદ આપી. પ્રબોધ સ્વામીજી માટે સુરત સ્વામીએ જ્યારે હમણાં યુકેમાં યુથ મીટઅપ હતું ત્યારે એક વાત કરેલી કે ભલે કે કદાચ ઇન્ડિયામાં હોય કે ગમે તે ખૂણામાં હોય પણ કે આપણા અંતરમાં છે કે આપણે જ્યારે પણ એમને યાદ કરીશું તો આપણી જોડે હશે. અને પ્રબોધ સ્વામીજીની એક જ અનુવૃત્તિ, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ દરેકને મહારાજમાં જોડ્યા, યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજમાં જોડ્યા, અને એ જ રીતના પ્રબોધ સ્વામીજી આપણા દરેક ભક્તોને કેવળ ને કેવળ સ્વામીજીમાં જોડે છે. અને ગુણાતીત પુરુષોની એક રીતિ નીતિ કે સર્વ સામર્થ્ય હોવા છતાં પણ એક દાસત્વનું દર્શન કરાવે છે. કોઈ પણ ભગત પ્રશ્ન લઈને આવે તો એ એક જ કહે છે કે આપણે પ્રાર્થના કરીશું, તમે પણ કરજો અને હું પણ કરીશ, અને કે આપણે ભજન કરવાનું. તો હવે વધુ વાત ન કરતાં આપણે આઈટી ટીમને પ્રાર્થના કરીએ કે આજના દિવસે આપણને એક વિશિષ્ટ વિડીયો દર્શન કરાવે. રામનવમીનો મંગલકારી શુભ દિવસ. મહારાજ ખૂબ 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 કરુણા કરીને પૃથ્વી પર પધાર્યા. અદ્ભુત પુરુષ, કલ્પનાતીત કરુણા, ભક્તો પર કેવી કરુણા કહેવાય. કરોડ વિષયનું દુઃખ મને આવો, મારા હરિભગતને નહીં. સાત દુકાળ પડે પણ અણદોતને વેર નહીં થવા દઉં. ભક્તો પર આવેલા દુઃખ મને આવો. એક તો આપણા દુઃખ લીધા, અને બધી રીતે સુખિયા કરવાનો સંકલ્પ કર્યો. આવા કરુણાનિધિ મળ્યા, મા જેવા ગુણાતીત પુરુષો મળ્યા. આપણી સૌની પરમ પવિત્ર પ્રથમ ફરજ એ થઈ પડે છે ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે અને સંપ્રદાન જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ કરીએ.
જેથી પ્રભુ ઓશિયાના ન થાય. ખૂબ ધ્યાન રાખજો. શિક્ષાપત્રી ના વાંચતા હોય એ વાંચે, અને સંતની સાથે ખરી દેહ જેવી મૈત્રી ન થાય તો કરવા મંડી પડે. પણ આપણે હવે કોઈ ટાઈમ બગાડવો નથી. કેવા અદ્ભુત આશીર્વાદ! વગર દાખલે તમારા દર્દ પોતે માથે રહે. ધન માથે લઈ લીધા, પ્રારબ્ધ માથે લઈ લીધા, કરુણા જ વરસાવી. પણ હવે આપણે ખૂબ જાગ્રત રહેવાનું છે. વચનામૃત પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો સ્વધર્મ આપણે સૌ પાકો રાખીએ. આંખે કરીને યોગ્ય જોવાનું, કાને કહીને યોગ્ય સાંભળવાનું, જીભે કહીને યોગ્ય જ બોલવાનું. યોગ્ય જ ખાવાનું. ઇન્દ્રિયોનો જો સ્વધર્મ પાકો ન રહ્યો તો સમજી લેવાનો આપણા માટે અક્ષરધામ છે જ નહીં. કથા 18 પ્રમાણે ન જીવાય તો રડીને રાત્રે ભજન પ્રાર્થના કરીને સૂઈ જજો. પ્રાણ જેવું વતનાથ છે. એવું બીજું વતનાથ પ્રથમ 16. ખૂબ વિચારજો, સૌ મોહરે કરી દેજો. ભારત લીટીનું વતનાથ છે. 4 સુંદર ભાવાર્થ સમાયેલા છે, આશીર્વાદ આપી દીધા છે. બધા સેવકોએ પ્રથમ 16 ને મધ્ય 37 ભગવદી સાથેની સરળતા સંબંધ બાંધવાનો જ છે. 37 પ્રમાણે જેટલા આવ્યા તેટલા. ના આવ્યા હોય બધા જ. પ્રથમ 16 અને મધ્ય 37 એ વૈષ્ણવને મોઢે રાખવાના છે. સંજોગોના આધીન કદાચ કોઈથી મોઢે ન રહ્યું તો અઠવાડિયામાં 1-2 વખત તો આ વતનાથને વાંચવાના, વિચારવાના, રડીને પ્રાર્થના કરવાની. આટલું જ થશે તો સંબંધ દ્રઢ થઈ જશે. બહુ જાગ્રત રહેજો. ક્યારેય ભગવાને ગુનાતીત પુરુષોએ આપણો સંબંધ જોયો, આપણા કોઈ દોષ નથી જોયા, સ્વભાવ નથી જોઈ, પ્રકૃતિ નથી જોઈ. આપણી સાથે હિત કરતા જ રહ્યા. આપણી પાસે કોઈ અપેક્ષા રાખી જ નહીં. સુખ્યા થવાનો સંકલ્પ એમનો ક્યારેય મારો પડ્યો જ નહીં. આપણે બધાએ ખૂબ જાગ્રત રહેવાનું છે. પ્રભુએ આપણને ઘણું આપી દીધું છે, ધાર્યા કરતા વધારે. પણ પ્રથમ 27 પ્રમાણે, 37 પ્રમાણે, 62 પ્રમાણે, જેતલપુર 4-5 પ્રમાણે નિષ્ઠા નહીં હોવાને કારણે સંબંધ બંધાતો નથી. રામનવમીના મંગળકારી શુભ દિવસે આપણે સંબંધ બાંધવાનો દ્રઢ સંકલ્પ કરીએ, ઠરાવ કરીએ. પ્રથમ 27નો 5-5 વતનાથ જ્યારે ટાઈમ મળે, પ્રથમ 16, 18, 37, મધ્ય 37, 41 જ્યારે ટાઈમ મળે જરૂરથી વાંચજો. પ્રાણ જેવા વતનાથ છે. નિષ્ઠા ના હોય, ઓક્સિજન ના હોય તો મરદું થઈ જઈએ. એમ નિષ્ઠા ના હોય કોઈ વિકાસ થાય જ નહીં, સંબંધ બંધાય જ નહીં.
હવે આ વચનામતો પ્રમાણે નિષ્ઠાને પાકી કરતા રહેવાનું છે. અને 5 વચનામતમાં અદ્ભુત આશીર્વાદ આપી દીધા છે. પ્રથમ 27માં સર્વ પ્રકારે નિવાસ કરીને હું રહીશ તમારા આત્માને વિશે, હૃદયને વિશે. નિષ્ઠા જ પાકી કરતા હરતા. બસ 37માં 11 ઇલકામ આપી દીધા. હું તમારી ચરણ, તમારા દર્શન હું ઈચ્છીશ, તમારો દાસ થઈ જઈશ. આશીર્વાદ આપી દીધા. દાસના દાસ બનાવી દઈશ. 62-39 કલ્યાણકારી ગુણ બક્ષિસમાં એક નિષ્ઠા પાકી કરવામાં કેટલો ફાયદો છે. હજુ આપણી નિષ્ઠા પાકી નથી, તે ધ્યાન રાખજો. જેતલપુર 4 સર ઉર્મીએ રહિત કરતા વાર નહીં. સર ઉર્મીએ બાપ રે બાપ, ભૂખ તરસ જન્મ મરણ સુખ દુઃખ સર ઉર્મીએ રહિત કરતા વાર નહીં લાગે. તમારું શરીર બદલાઈ જશે. અક્ષરબ્રહ્મનું શરીર બંધાઈ જશે. કેવા આશીર્વાદ આપી દીધા. 5માં અનંત પ્રકારના દુઃખ પ્રભુએ માથે લઈ લીધા. કેવા ભગવાન, કેવા કરુણાનિધિ. આપણી સૌની ફરજ થઈ પડે છે કે આવા પ્રભુની, આવા ગુણાતીત પુરુષોના જલ્દી આપણે ભૂલકું થવા માટે દોડીએ. કરતા હરતા નથી મનાતું. 5 વચનામત પ્રમાણે નિષ્ઠા નથી એટલે ભૂલકું થવાતું નથી. અહંતા મમતા આપણને ભૂલકું થવા દેતા નથી. અહંતા મમતામાં બહુ રાચીએ છીએ. પ્રભુ સર્વોપરી સદા દિવ્ય સાકા સુખમય મૂર્તિ કરતા હરતા માનતા જ નથી. સુખમય મૂર્તિ જ મહારાજ. એમને પોતાનું સુખ બક્ષિસમાં આપવું છે. સ્વરત ભાવના નિર્દોષ બુદ્ધિ વધારતા જાઓ પોતાનું સ્વર પ્રમાણે વધારતા જાઓ. નિષ્ઠા પાકી દ્રઢ કરતા જ જાઓ. હું તમારો થઈ જઈશ. 27, 37, 62 હું તમારો છું, તમારો થઈ જઈશ. સર્વ પ્રકારે સુખી કરી દઈશ. તમારો છું. કેવા અદ્ભુત આશીર્વાદ. મન બુદ્ધિના મૂલ્યાંકનો અને દોડ દંભ દેખાવ પ્રદર્શન છોડીએ. દરરોજ પૂજા વખતે, રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ, તુહી તારે લઈને હું. મારી 10 ઇન્દ્રિયોના ચેતન કરનાર, આંખમાં જોનાર, કાનમાં સાંભળનાર, જીભમાં બોલનાર સ્વાદ. જામનગરના એક દીકરાની જીભમાંથી ટેસ્ટ નીકળી ગયો. કેવી જિંદગી રે. બરોબર ધ્યાન રાખજો. સ્વાદ જ લઈ લીધો પ્રભુએ. ગયા જન્મે કઈ લપસંદર બહુ કર્યા છે. જીભરીથી બોલ કરી નાખ્યું છે. આડે ધડ જવા દીધી છે વાણીને. રડે આખું પરિવાર, 72 સભ્યોનો પરિવાર રડે. પેલા બધા ગુલાબજાંબુ ખાય, મગજ મોહનથાળ ખાય. આને તો ટેસ્ટ જ નહીં. પછી બાપાએ કરુણા કરીને પાછો ટેસ્ટ આપ્યો વર્ષો પછી. ભગવાનની કરુણા, સંતને કરુણાનો કોઈ પાર નથી. જીવની અવળાઈનો કોઈ પાર નથી. મારે પ્રથમ 16,000 પ્રમાણે સ્વધર્મ રાખવાનો દ્રઢ સલાહ કરજો. અઠવાડિયામાં આ વચનામૃત એકાદ વખત વાંચી લેજો. 16, 18, 27, 37, બાપ રે બાપ, જેતલપુર 4, 5 વાંચી લેજો. સમય મળે તાર વાંચી લેજો. તમારા દુઃખોના ટોપલા માથે લઈને ફરવાનો જ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો છે. અનંત પ્રકારના દુઃખોના ટોપલા એને માથે લેવા છે. આપણે આપતા નથી. બુદ્ધિનો ડર, દાંભિક જીવન, ખોટી પટલે, હુમાટાવાળું જીવન. પ્રભુ જ કરતા હતા તો સરળ થઈ જવું જોઈએ.
પ્રભુ જ કરતા હતા તો ગરીબ થઈ જવું જોઈએ, દાસ થઈ જવું જોઈએ. પ્રભુ જ કરતા હતા તો જલ્દી નિમિત્ત થઈ જવું જોઈએ. આંખ યોગ્ય જોઈએ, કાન યોગ્ય સામે, 18 પ્રમાણે નપાસે તો ભજન પ્રાર્થના કરી લેવું જોઈએ. પ્રથમ 16 પ્રમાણે નિર્દોષ બુદ્ધિ રાખવી જોઈએ. બાપરે બાપ, કોઈ સંશય ભગવાનમાં, ભક્તોમાં, સંતોમાં શા માટે સંશય કરવો, શા માટે ભાવફેરમાં જવું? કેવા અદ્ભુત પ્રભુ! કોઈને મળ્યા નથી દેવતાઓને મળ્યા. સગુણ અને નિર્ગુણ મૂર્તિઓને નથી મળ્યા. અહીંથી પ્રકૃતિ સુધી કોઈ નથી મળ્યા. એમાં પૃથ્વી પર આવ્યા, એમાં ભારતમાં આવ્યા, યુપીમાં પ્રગટ્યા, એમાં ગુજરાતમાં આવીને રહ્યા. કેવા ભાગ્યશાળી આપણે બધા! 5 અવતાર પુરુષો એક યા બીજી રીતે ગુજરાતમાં આવ્યા. કેટલા ભાગ્યશાળી છીએ આપણે! ભાગ્યનો વિચાર કરજો. પ્રભુ આપણા માટે ગુજરાતની ધરતીને પસંદ કરે એટલે શું? ભાગ્યનો વિચાર કરજો. આવા અદ્ભુત આશીર્વાદ વગર દાખલે કરુણા કહીને આપી દે એટલે શું? એથી બહુ ભાગ્યનો વિચાર કરજો કે પૃથ્વી પર આવીને એવા સંત થકી પૃથ્વી પર અખંડ રહીશ, એવા એક જીવંત વરદાન આપી દીધું. સનાથ બનાવી દીધા. આત્માના ધણી આપણા થઈ ગયા, આત્માના માલિક થઈ ગયા, આત્માને સુખી કરી નાખવાનો આશીર્વાદ આપી દીધા. કેવા કરુણાનિધિ છે! તો શા માટે આપણે પ્રથમ 16 પ્રમાણે વર્તાય નહીં, પ્રથમ 18 પ્રમાણે વર્તાય નહીં? યોગ્ય જવું જોઈએ, યોગ્ય બોલવું જોઈએ, યોગ્ય ખાવું જોઈએ. નપાસ થઈએ તો ભજન પ્રાર્થના કરી લો બસ. મન બુદ્ધિના મૂલ્યાંકનોથી કોઈનો અભાવ લઈ નાખ્યો, ભાવ ફેરમાં જતા રડીને પ્રાર્થના કરીને સુઈ જજો, ભગવાન માફ નહીં કરે. કોઈનો અભાવ લીધો, ભાવ ફેર થઈ ગયો, ટીકા ચર્ચામાં પડી ગયા, અને જો પ્રાર્થના ના કરી, પાક્કો જન્મ છે, પાક્કો જ ગર્ભાસના ભયંકર ત્રાસમાં અને પૃથ્વીના પટાંગણમાં રખડવા માટે આવવાનું છે. આપણે લઈને શું પ્રાપ્ત કરવાના? ભગવાનની મૂર્તિનું સુખ સારંગપુરનો પહેલો વાંચી લેજો. બાપ રે બાપ, કેવા સુખી આ દરવા છે! ઘેર જઈને વાંચી લેજો. બધી જ રીતે સુખિયા કરવાની જવાબદારી આપણી કોણ લે? ગુણાતીત પુરુષોને પૃથ્વી પર અખંડ રાખી કેવી કરુણા વરસાવી દીધી, કેવા અદ્ભુત ભક્તોની આપણને સેવા આપી દીધી. આપણે આપણા દેહનો અભાવ નથી લેતા, આપણે આપણા સ્વભાવનો અભાવ નથી લેતા, આપણે આપણી ખોટા રાગનો અભાવ નથી લેતા, આપણે ખોટી પટલેનો અભાવ નથી લેતા. સંબંધવાળા બિચારા ભક્તોમાં મન બુદ્ધિને મૂકી મન બુદ્ધિથી ભાવફેરમાં જતા રહીએ છે. કોઈ સ્વાર્થ તમને છે નહીં. તમારી રીતે ન વર્તે એટલે શું? શા માટે પટેલ થઈએ? રામનવમીનો સુંદર મંગલકારી દિવસ, કરુણાનિધિનો અવતરણનો અદ્ભુત દિવસ, કલ્પનાતીત દિવસ, ધરતીનો બહુ અદ્ભુત ભાગ્યમાં ભાગ્યશાળી દિવસ, અદ્ભુત કરુણાનો દિવસ. કરુણા લેવડાવવા માટે આ દિવસે પ્રભુ આવ્યા. આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. જે પ્રાપ્ત કરવાનું, જેની સાથે અનંતકાળ સુધી રહેવાનું છે, અનંતકાળ સુધી, જેને આપણી બધી જવાબદારી લઈ લીધી, લેવા માટે આવ્યા. આવો મંગલકારી દિવસ આજે સંકલ્પ કરી નાખીએ. સ્વધર્મ અને સુહૃદ ભાવે જીવી લેવાનો સંકલ્પ કરીએ. બસ મધ્ય 13 18 પ્રમાણે નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ.
પણ 4 ને 7 પ્રમાણેની નિર્દોષ બુદ્ધિથી જીવવા માટેનો સંકલ્પ કરીએ. ભક્તોની ચરણરસ થવાનો સંકલ્પ કરીએ. ભક્તો મારા સગા સંબંધી કરતા, મારા સ્વભાવ કરતા, મારા પ્રાણ કરતા વિશેષ વાળા રાખવા માટેનો સંકલ્પ કરવાનો છે. પછી ભાગવતી તરુ બક્ષિસ આટલામાં જ બ્રાહ્મી દેહ, બાપ રે બાપ. હૃદય આંખ બંધ કરો તો નર્યા ગોટારા, નર્યા ભૂતાવળ, નદી ગંદકી. ત્યારે ભાગવતી તનુ આપી દેવું છે. સુખ સુખનો ભંડાર, શુભ વિચાર, નિશ્ચિંત જીવન, પવિત્ર વિચાર, નિર્દોષ જીવન, મંગલકારી આનંદ, મંગલકારી જીવન આવું મફતમાં આપવું છે, બક્ષિસમાં આપવું છે. એટલા માટે વધાર્યા છે. કરુણાએ કહીને, જ્યારે બધું જ મફતમાં કરુણાએ કહીને આપવું છે, ત્યારે આપણાથી જ્યારે નપાસ થવાય, નિષ્ઠામાં સંશય થાય, દેવામાં સંશય થાય, ભજન કરી લેજો. ભાવ ફેર થઈ જાય, ભજન પ્રાર્થના કરીને સુઈ જજો. દરરોજ રાત્રે નફો તો ડોકારીને સુઈ જજો. બસ ગાય થઈને જીવી લેવું છે. ભગવાન ભગવદી ભક્તો, ગાય હું તારી ગાય, મેરા મુझ में कुछ नहीं, તું મારું સર્વસ્વ. આ ભાવથી આપણે જીવી લેવું છે. અને નપાસ થશો અને કદાચ ભજન પ્રાર્થના કરી લેશો, માફી આપી દેશે. કરુણા નિધિ છે. તો આપણને તો એમને બધી પ્રકારે સુખી કરવા છે. તનથી, ધનથી, મનથી, બધી રીતે સુખી કરવા છે. દેહ મંદિર બને, ઘર મંદિર બને એવા સંકલ્પ સાથે પૃથ્વી પર આવ્યા છે. કેટલી કરુણા કહેવાય. તો આજના શુભ દિવસે મહારાજના સ્વામી ભગતજીમાં જાગા સ્વામીજી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી પપ્પાજી, પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામીજી, સૌ ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં સાહેબ અક્ષરવ્યાય સ્વામીજી, સૌ ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના છે, અમને એવું બળ બુદ્ધિ આપો જેથી સંબંધ બાંધી શકીએ. અમને એવી બળ બુદ્ધિ આપો અમારા ભૂલનું દર્શન થાય. અમને એવી બળ બુદ્ધિ આપો તમારી રીતે વર્તાય. અમને એવો બુદ્ધિયોગ આપો જેથી એક ધારો તમને જ કેવળ રાજી કરવાનો ભાવ નિરંતર હૃદયને વિશે જાગૃત રહે, અખંડ રહે. આજના મંગલકારી દિવસે ભારતના તમામ સેન્ટરો સાથે બર્લિન, લંડન, ટોરન્ટો, અમેરિકાના સમગ્ર સેન્ટરો સાથે સૌને માનસિક યાદ કરતા કરતા, સ્મૃતિ કરતા કરતા પ્રભુના ચરણામાં એક જ પ્રાર્થના છે, હે મહારાજ, કોઈ પણ ભોગે છેવટે એમને દુઃખી કરીને પણ અમને દુઃખી કરીને પણ સમ સુરત ભાવની એકતા અમારા જીવનમાં પ્રગટાવી બ્રાહ્મી તરુ બોધી અખંડ આનંદમાં મને કરુણાઈ કરીને લઈ જજો એવી તમારા ચરણાવિંદમાં કાકલોની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય.
રામનવમીનો શુભ મંગલકારી દિવસ. ભુજની ધરતી પર આપણા બધાના દર્શન કરીને ખૂબ આનંદ થયો. સર્વમંગલ સ્વામીએ વાત કરી, સુરતના દીકરાને ભુજ આવવાનું આમંત્રણ આપ્યું. તો કે બહુ દૂર છે, કે સુરતથી દૂર થાય છે, 500-600 કિલોમીટર થાય. ત્યાંથી આવવાનો વિચાર આપણને ન આવે, આપણને દૂર લાગે. ભગવાન ધરતી પર આવ્યા, સુરત તો નકશામાં ખરું કે નહીં? ભારતના આપણે નકશામાં ખરું કે નથી? વર્લ્ડના નકશામાં ખરું? આ નકશાથી બહારના પુરુષો છે. વર્લ્ડના નકશામાં નથી. ગોલોક હોય, વૈકુંઠ હોય કે અક્ષરધામ હોય, નકશામાં નથી હો. છતાં એ પુરુષો ત્યાંથી અહીંયા આવ્યા. કોઈ કીધું નથી હું એટલે દૂરથી આવ્યો છું. એને દૂર નથી લાગ્યું. એની કરુણા, એની કરુણામાં નવાનો દિવસ એટલે રામનવમી આજે. રામચંદ્રજી આવ્યા કેટલા વર્ષો થયા ખબર? 200, 500, 1000, 2000, 5000 કેટલા થયા ખબર? કોઈ 21 લાખ વર્ષ થયા. કેટલા? 2 યુગ વચ્ચે જતા રહ્યા. ત્રેતા યુગમાં રામચંદ્રજી આવ્યા. વચ્ચે આખો દ્વાપર ગયો ને આ કડી ચાલે છે. એકવીસ લાખ વર્ષ પહેલાંના પ્રગટેલા રામચંદ્રજી એને હજુ આપણે સંભાળીએ છીએ. આપણે ધરતી પરથી જઈશું, કેટલા વર્ષ સુધી સંભાળશે? આપણે ધરતી પરથી જઈશું, આપણને કેટલા વર્ષ સુધી લોકો સંભાળશે? ઘરમાં દાદાનો ફોટો હોય ને, એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી છોકરા કે આપણે ઓળખતા નથી, કાઢો કે છે. શું કહે? અમારા સુખની સ્વામી કે ઘણી પ્રવચનમાં કે દીકરો હોય ત્યાં સુધી, પછી દીકરાનો દીકરો આવશે, એ કદાચ રાખશે દાદાના દર્શન કર્યા હોય એટલે. પછી એનો દીકરો થશે ને, પછી એવું કંઈ આપણે ઓળખતા નથી કે કાઢો એને બહાર. નડે છે, ધૂળવાળી થઈ ગઈ છે, ડસ્ટ પી ગયો છે, મૂર્તિને મૂક્યા છે ક્યાંય. આપણું અસ્તિત્વ આટલું છે. જ્યારે 21 લાખ વર્ષ થઈ ગયા છતાં આપણે હજુ એને સંભાળીએ છીએ. ભગવાન સ્વામી કે અક્ષરધામ કેટલું છે? નજીકમાં છે. અક્ષરધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો પડતો મૂકવામાં આવે તો વાયુના લેખે ઘસાતો ઘસાતો પૃથ્વી પર આવે ત્યારે રજ ભેગો રજ થઈ જાય છે. ધૂળ ભેગો ધૂળ થઈ જાય, એનું અસ્તિત્વ રહેતું નથી. લોખંડ હોય ને, કાનસથી ઘસઘસ કરજો તમે, કાચ પેપરથી. એક મણનો મણુકો કે શું કે વજન, એ મણુકો લઈને કાચ પેપર ઘસઘસ કરવાનું, હવાથી નહીં, કાચ પેપરથી. તમારી જિંદગી પૂરતી છે. 20 મણ 20 કિલોનું વજનિયું એને કાચ પેપરથી ઘસીએ તો તમારી જિંદગી પૂરતી એની ઘાય રહે. તો
તો 1,00,000 મણ લોઢાનો ઘોડો એ પાછા પવનથી ઘસાવવાની વાત છે, કાચ પેપરથી નહીં. તો એ ઘસાતો 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 ધરતી પર આવે ત્યારે ધૂળ ભેગો દૂર થાય તો કેટલું દૂર હશે વિચાર કરો. ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. આપણે કઈ સાધના કરી હતી આપણી પાસે આવ્યા? કોઈ સાધના આપણે નથી કરી. આપણી સાધના પહોંચે નહીં. સર્વમંગલ સાંઈ સરસ વાત કરી. મિલિનભાઈને કહ્યું કે મિલિનભાઈ તમે ઝૂંપડપટ્ટીમાં 1 અઠવાડિયું રહી આવો. કે શું કહ્યું? ઝૂંપડપટ્ટીમાં 1 અઠવાડિયું રહી આવો. તો મિલિનભાઈ કહે છે સ્વામીજી દિવસે જઈશ, રાતે પાછો ઘેર એને હોઈ જઈશ. કે મિલિનભાઈ નામ લઈને કે આપણે હોય તો આપણે એવું જ કરીએ કે આપણને પણ કદાચ કહેવામાં આવે કે તમે ઝૂંપડપટ્ટીમાં જઈને રહો તો ના રહી. ભગવાન ધરતી પર આવ્યા એના આ બધી ઝૂંપડપટ્ટી એના માટે અસ્તિત્વ જ નથી. તો જે જગ્યાનું અસ્તિત્વ ના હોય ત્યાં જઈને રહેવાનું થાય તો બ્રહ્માંડો અક્ષરબ્રહ્મના એક વાળે અણુની પેઠે ઉડતા ફરે બ્રહ્માંડો. તો એ બ્રહ્માંડમાં આપણે નકશામાં જોઈએ કચ્છભુજ હોય તો નકશામાં ટપકું દેખાશે. શું દેખાશે? ભુજનું એક ટપકું. પછી એમાં આપણે કદાચ ઝૂમ કરીશું, કદાચ એ ગામનું નામ આવે તો ખબર નહીં. ગામનું નામ આવશે તો એમાં આપણે ઊભા છીએ એ જગ્યા આવશે, આપણે ઊભેલી જગ્યા આવશે. તો એમાં આપણું કેટલું અસ્તિત્વ. સર્વમંગલ સાંઈ કહ્યું ને અસ્તિત્વ ભૂલવા માટેનું સ્થાન છે મંદિર. હું કેટલો છું અને મારી હેસિયત કેટલી છે એમાંથી બહાર નીકળવા માટે મંદિર છે. વર્ષો પહેલાં કવિતા ભણવામાં આવતી હતી, એમાં તો નરસિંહ મહેતાએ કદાચ લખ્યું છે ગાળા નીચે કૂતરું ચાલે. કડી શકે અને ભજનની હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જમાં શ્વાન તાણે. કૂતરું તો ગાળ નીચે ચાલે છે અને એનો ગળા પર ધોસરી નથી, દોહરું તો બળદની ગળા પર છે. ખેંચે છે બળદ, નીચે ચાલે છે કૂતરું ને એવું કહે છે કે ગાળું હું ખેંચું છું. એ કર્તૃત્વનું જાણપણું. હું કરું એમાંથી બહાર કાઢવા માટે મંદિર, એમાંથી બહાર નીકળવા માટે આવા સંતોનો યોગ. એમનો ના નીકળે. સંતો જોઈએ, સંતોની ગોદ જોઈએ તો જે અહંકારમાંથી બહાર નીકળાય. મંદિર છે, મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. હવે મૂર્તિ પથ્થર નથી રહી. જ્યાં સુધી પ્રતિષ્ઠા નહોતી થઈ ત્યાં સુધી આરસના પથ્થર હતા. પ્રતિષ્ઠા થાય એટલે એમાં ઠાકોરજી બિરાજમાન થઈ ગયા. ત્યાં જઈને પ્રાર્થના કરીએ એટલે સાંભળે, પણ આસ્તિક ભાવથી કરવાની, નાસ્તિક ભાવે નહીં. સાંભળશે કે નહીં સાંભળે, આસ્તિક ભાવ કે સાંભળવા બેઠા છે.
એટલે ભગવાનની મૂર્તિને વિશે સ્થૂળ ભાવ નહીં. આરસ છે એવું નહીં. બોલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. એ ભાવથી દર્શન કરવાના. સ્વામીજીની મૂર્તિ પેઇન્ટિંગવાળી છે. એ સ્વયં સ્વામીજી છે, આપણી પ્રાર્થના સાંભળે છે. એ ભાવથી દર્શન કરવાના, એ ભાવથી થાળ કરવાનો, એ ભાવથી આરતી કરવાની. અને એ આપણા સ્વભાવ કાઢે એવા પુરુષો છે. એટલે મંદિરમાં આવીએ ત્યારે ખોવાઈ જવાનું. બસ ખોવાઈ જવા માટે આવવાનું મંદિરે, કે હું કાંઈ નથી, બસ જે કંઈ છું તારે લઈને છું, મારું કોઈ અસ્તિત્વ નથી. અસ્તિત્વ રહિતના થવા માટે એનું મંદિર છે. એટલે મંદિરને મૂર્તિને વિશેષ તોડભાવને બી સર્વમંગલ સ્વામીએ વાત કરી. ભગવાનના ભક્તન વિશે જાતિભાવ નહીં. આ વાણિયો છે કે આ બ્રાહ્મણ છે કે આ લુવાણું છે કે આ હરિજન છે, ભગત છે ને, તે માથું ઝૂકી જવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા, દરેક જ્ઞાતિના ભક્તોને યોગમાં લીધા. દરેક જ્ઞાતિના ભક્તોને યોગમાં લીધા. કોઈ ભેદદ્રષ્ટિ નથી રાખી. આપણે એમના દીકરા છીએ. એવું ભેદદ્રષ્ટિ રહિતનું જીવન જીવવા માટે મંદિર. ભગવાન આગળ બધા સરખા, એને કોઈ ભેદદ્રષ્ટિ નથી. ભગવાનના ભક્તન વિશે જાતિનો ભાવ નહીં રાખવાનો. મૂર્તિને વિશે સ્થૂળ ભાવ નહીં, ભક્તન વિશે જાતિ ભાવ નહીં. મંદિરમાં જે કોઈ આવશે, સમાજ આખો ગરીબ છે, પણ નક્કી કર્યું કે નિમિત્ત થવું છે, તો લાલજીભાઈ જેવા ભળ્યા અને જમીન આપવાનો સંકલ્પ કર્યો. એના મિત્રો ભળ્યા, એને પણ મંદિરમાં સેવા કરવાનો સંકલ્પ કર્યો. તો હસતા રમતા મંદિર પૂરું થઈ ગયું. થોડું ફિનિશિંગ બાકી છે, એ થશે. હજુ આની પર શિખર બી ચડાવવા છે. કરીશું. મંદિરો એમના સંકલ્પે થાય છે. સ્વામીજીએ સંકલ્પ કરેલો કે તાલુકે તાલુકે એવા સેન્ટરો બનાવવા છે, જ્યાં બેસીને ભક્તો ભગવાન તરફની યાત્રા ચલાવતા રહે. આ એમનો સંકલ્પ છે. આપણે તો નિમિત્ત થયા છીએ. આપણે બધા નિમિત્ત થઈને સેવા ભક્તિ કરતા રહેવું છે. અહીંથી જઈને રાજકોટ ખાતમુહૂર્ત છે. 21 તારીખે રાજકોટમાં ખાતમુહૂર્ત કરવાના છે. રાજાભાઈ છે, નામ જ રાજા છે, દિલનો રાજા છે. એણે સંકલ્પ કર્યો કે ભક્તોને બેહવાની જગ્યા નથી, કે મારી જગ્યા શું કામ લાગશે, કે મારી જગ્યા કામ શું લાગશે, આ તક જવા નહીં દેવી. અને કે 21 તારીખે આપણે ટચકો મારી જ દો, કે અને કે એ રાજકોટનું સેન્ટર વરર નહીં લગાડવું, કે આપણે જેટલું વહેલું થાય એટલું કરી દેવું છે. પ્રાર્થના કરવા આવ્યા.
એટલે સ્વામીજીના સંકલ્પે બધી જગ્યાએ સરસ સેન્ટરો થવાના. આપણે બધાએ નિમિત્ત થવાનો સંકલ્પ રાખવો બસ. દાસના દાસ થવાનો સંકલ્પ રાખવાનો. સ્વામીજી ઘણી વખત વાત કરતા હતા, આપણે કેટલા નસીબદાર છીએ કે ભગવાન સ્વામિનારાયણ બધા જ અવતારો, રામચંદ્રજી માંડી, કૃષ્ણ પરમાત્મા, શિવજી, બધા ઉત્તર પ્રદેશમાં પ્રગટ્યા. ભગવાન સ્વામિનારાયણ પણ ઉત્તર પ્રદેશમાં પ્રગટ્યા. ધરતી ગ્રહણ કરી ગુજરાતની. શું જોઈ ગયા છે? સર્વમંગલ સાંઈ કહ્યું ને, ઝાડ પર ચડ્યા ભગવાન સ્વામિનારાયણ, ત્યાંથી નજર કરી. આપણે અહીંથી ઝાડ પર ચડીને જોઈ શું દેખાશે આપણને? પણ ભગવાન સ્વામિનારાયણ ઝાડ પર ચડીને દ્રષ્ટિ કરી, ગુજરાત દ્રષ્ટિમાં આવ્યું. ગુજરાતમાં એને આપણા પર દ્રષ્ટિ કરી. આપણને યોગમાં લેવાનો સંકલ્પ એણે કર્યો. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આ ધરતી પર આપણને રહેવા મળ્યું છે. પુણ્યવંતી ધરતી, બધા જ અવતારો આવ્યા. અને પછી ભગવાન સ્વામિનારાયણ તો આવ્યા પછી સંકલ્પ કરી નાખ્યો કે અહીંથી જવું જ નહીં ક્યાંય. એ કરુણાના ધોધમાં આપણે બધા બેઠા છીએ. આવો સરસ અવસર છે આજે રામનવમીનો. બંને પ્રાગટ્ય દિન. આજે રામચંદ્રજી બી ધરતી પર આવ્યા બપોરે 12 વાગે, અને ભગવાન સ્વામિનારાયણ રાતને 10 ને 10 વાગે ધરતી પર આવ્યા. એ પુરુષોને આવવા જવાનું હોય નહીં. ભગવાન સ્વામિનારાયણને વચનામૃતમાં કહ્યું કે અમે માતાના ઘરમાં આવતા નથી. અમે અમારા સંકલ્પે તમને દેખાઈએ છીએ. એટલે કરુણા કરીને સંકલ્પ કર્યો આપની દૃષ્ટિગોચર થવાનો. તો આવો સરસનો અવસર છે આજે. તો આપણી પર કરુણા થઈ છે કે ભગવાને લાલજીભાઈનામાં પ્રવેશ કરીને મંદિર આપણને ભેટમાં આપ્યું. તો આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલતી રહે એના માટે નજીકના ગામડાઓના જે કંઈ હોય બધા ભક્તો, ભુજના જે કંઈ છે બધા, દિવસમાં એક વખત અહીં આવવાનો સંકલ્પ કરવો. અઠવાડિયે એક વખત અહીંયા આપણે સભામાં આવવાનું. એ સ્વભાવથી આપણી યાત્રા ભગવાન તરફ ચાલશે. એટલે અઠવાડિયે કલાકે આવવાનો સંકલ્પ રાખવાનો. આમ તો સાંજે 8 વાગ્યા પછી કોઈને કશું કામ હોતું નથી. ટાઈમ ક્યાં પાસ કરે? કેબિન જુઓ, ચોરસ, શું કહેવાય, શું કહેવાય એને ખબર? ઇડિયટ બોક્સ, શું કહે ને? ઇડિયટ બોક્સ એવું કંઈક સાંભળ્યું હતું. ટીવી રાતે નવરા પડે ટીવી પાસે ટાઈમ પાસ કરે. આ તો અઠવાડિયે કલાક જ કાઢવાનો છે. રોજ તમારે ટીવી જોવાનું છૂટ છે, અમે ના નહીં પાડતા. પણ એક વસ્તુ કરજો, એક નોટની પેન લઈને બેસજો ટીવી પર બેહો ત્યારે, કે તમારા આત્માની યાત્રા ભગવાન તરફ ચાલે એમાંથી કેટલા એવા વાક્યો તમે ભેગા કરો છો અઠવાડિયામાં, જોજો. એ કંઈ ના મળે. સાંજે આપણે નવરા પડે પછી બેસીએ ને ટીવી આગળ, ભગવાન તરફ યાત્રા ચલાવે એવા કેટલા તમને વાક્યો મળે છે. પછી સભામાં આવજો, ખાલી કલાક જ બેસજો, પછી એ નોટ કરજો
કે કેમાંથી તમારી યાત્રા ભગવાન તરફ ચાલે છે. તો ભગવાન તરફ યાત્રા ચાલે એના માટે મંદિર છે. ટીવી નથી. ટીવી ટાઈમ પાસ છે. શું છે? એ ટાઈમ પાસ છે. અને આ ટાઈમને ઉપયોગ કરવા માટેનો સદુપયોગ, ટાઈમનો સદુપયોગ મંદિરથી થાય. ટાઈમ પાસ કરવા માટે ભગવાન આપને ધરતી પર નહીં મોકલ્યા. તો આવું સરસનું મંદિર લાલજીભાઈના સંકલ્પે તૈયાર થયું છે. કચ્છના ભક્તોએ પોતાની હા ગળતલ, ગરીબ ભક્તો છે, કોઈ કરોડપતિ નથી, માંડ માંડ વ્યવહાર ચાલે એવા બધા છે, પણ છતાંય પોતાનું કોઈ વસ્તુ વાલી રાખ્યા વગર મંદિરમાં હોવાનો સંકલ્પ કર્યો. સરસ મંદિર આપણને ભેટમાં મળ્યું છે. તો મંદિરમાં નિયમિતતા રાખી અઠવાડિયે 1 કલાક સભા માટે આવવાનો સંકલ્પ કરીએ અને આપણી યાત્રા નિરંતર ઠાકોરજી તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે નહીં, આજના શુભ દિવસે ગુરુહરિ અને ગુણાતીત પુરુષો એ યાત્રા ભગવાન તરફ ચલાવવા માટેનું બળ, બુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આપણને જેમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીએ દર્શન કરાયું કે ભગવાન સ્વામિનારાયણે ધરતી પર આવીને કેવી કૃપા આપણા પર કરી કે આપણા દુઃખ એમણે પોતાના માથે લીધા અને આપણને સુખી કર્યા. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વાણી તરીકે હતા ત્યારે જે બી વન વિચરણ કર્યું ત્યારે પોતાનું શરીરનું તમામ રુધિર એમણે સૂકવી નાખેલું અને એનાથી જે પુણ્ય મળ્યું તો એ આપણને આપેલું. પછી બીજી વાત કરી સ્વામીજીએ કે સંબંધે કલ્યાણ કરવું છે. ગુણેન્દ્ર સ્વામીની વાતમાં વાત છે કે કરોડ મનવાર ભરાય એટલા ભક્તોનું કલ્યાણ કરવું છે. અને એ બી કેવી રીતના, તો કે એમાં એવું નહીં કે કંઈક આમ મોટી મોટી વસ્તુ ભરીને, પણ કે રહીના દાણા હોય ને એવા એ રીતના કરોડ જહાજો ભરીને કે એટલા ભક્તોનું કલ્યાણ કરવું છે. તો એ પ્રેક્ટિકલી તમે વિચારવા જઈએ આપણે તો 1 to 1 તો બધાને દર્શન ના કરી શકીએ. તો એમણે ભગવાન સ્વામીને એવું કીધું કે મારા સંતોનો જે દર્શન કરશે, એમની જે સેવા કરશે, એમનું કલ્યાણ. સંતોના દર્શન તો કદાચ ના થાય ચલો, પણ કે એમના જે સંબંધવાળા ભક્તો છે એમનું દર્શન કરશે, એમની સેવા કરશે તો પણ કે એમનું એટલું જ કલ્યાણ થશે. હરિપ્રસાદ સ્વામી જે 2020ના સમયમાં જેમ વાત કરેલી કે જે આ મંડપ પરથી જે બહારથી બી દર્શન કરશે, જે પક્ષી આના પરથી ઉડીને જતું હશે એને પણ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાં સ્થાન આપશે. કહેતા કે અંત સમયે આપણને ભગવાન સ્વામિનારાયણ લેવા આવશે. પછી આગળ વાત કરી નિષ્ઠાની સ્વામીજીએ કે નિષ્ઠાની ઉણપને લઈને એક સંબંધ બંધાતો નહીં. નિષ્ઠા એટલે કરતા કરતા માનવા, હિતકારી માનવા. કહેતા કે જેમ પ્રબોધ સ્વામીજીએ વાત કરી કે આપણે પોતાના હુંપણામાંથી નીકળવું છે, પોતાના અસ્તિત્વમાંથી બહાર નીકળવું છે. એ અસ્તિત્વમાંથી બહાર કોણ કાઢે? તો કે જીવનમાં એક એવા સંત હોય તો આપણને એક સાચી દિશા બતાડે. લાસ્ટ સભામાં જેમ આપણે પ્રભુ સ્વામીજીની પરવાણીમાં દર્શન કરેલું, એમાં એમણે એક ધ્યેય આપેલું કે જીવનમાં એક જ ધ્યેય રાખવું, તો કે બસ એક તું રાજી થા. ભજનમાં એક આપણે કડી સાંભળી કે તારી આગળ કોરા કાગળ થઈ મારે જીવવું છે, લખવું હોય તે લખજે. તો આજના શુભ દિવસે સ્વામીશ્રી અને પ્રભુ સ્વામીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે ભગવાન સ્વામિનારાયણે પુરુષોત્તમ બરા પ્રીતિમાં લખ્યું છે કે
જ્યારે જ્યારે આ ધરતી પર ગુણાતીત પુરુષ પ્રગટ હોય એમનું એક અનુવૃત્તિ હોય છે. એ પ્રમાણે જીવી લઈએ તો આપણો એ સમય સાર્થક કહેવાય. પ્રબોધ સ્વામીજીની અનુવૃત્તિ કેવળ એક જ છે કે આપણે હું તો એક નિમિત્ત માત્ર થઈને જીવવું છે. હિયરી બસ એક તું રાજીતા થઈને જીવવું છે. એ સંબંધમાં એ સૂત્રમાં ડૂબાડવા માટે અમને સુરત સ્વામીજીએ ભગવદી માવતરની ગોદ આપી છે. તો એ ભગવદી માવતરનો સ્વીકાર કરી શકીએ, આપનો સ્વીકાર કરી શકીએ, આપના સંબંધવાળા ભક્તોનો સ્વીકાર કરી શકીએ અને આપને રાજી કરી શકીએ એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. કોઈની બર્થડે આવે છે નજીકમાં? કોઈ નવું આવ્યું છે? રાજભાઈનો તો ખ્યાલ છે. રાજભાઈ ધનક ને આઈ ગેસ. હા, જીલભાઈનો નેક્સ્ટ સભામાં વારો. આપણે રાજભાઈને પ્રાર્થના કરીએ કે હા આવ્યા છે તો એમને બી પ્રાર્થના કરીએ કે આરતી માટે આપણે હાર્દિકભાઈના પપ્પા આપણી જે વચ્ચે હાજર છે તો એમને પ્રાર્થના કરીએ કે આરતીમાં જોડાય એ પહેલાં રાજભાઈને અહીં આગળ ઇન્ટ્રોડક્શન માટે બોલાવીએ કે થોડુંક નાનું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપે અને પછી આરતીમાં જોડાય. સર્વોપરી સહજાનંદ આવ્યા, ધર્મે કાંતિક સંગે લાવ્યા. જય સ્વામિનારાયણ બધાને. મારું નામ રાજ છે અને હું લંડન ઓન્ટારિયોથી આવ્યો છું. ઇન્ડિયામાં હું સુરત ગુજરાતથી આવું છું અને મેં અહીંયા જનરલ બિઝનેસ 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો છે. બસ સંત સ્વરૂપે પ્રગટ જે રહ્યા, સંત સ્વરૂપે પ્રગટ જે રહ્યા. સર્વોપરી સહજાનંદ આવ્યા, ધર્મે કાંતિક સંગે લાવ્યા. સદગુરુ સ્વામી નિત્ય નિત્ય પ્રભુ કરતા વિનાશી અડસઠથી રથ ચરણે અડસઠથી રથ ચરણે છોડી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી.
सिद्धि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय अंतर्यामी सहजानंद दयालु सहजानंद दयालु बड़वंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी श्री सजानंद स्वामी महाराज की जय पुरुषोत्तम महाराज की जय गुरु हरिशास्त्री जी महाराज की जय गुरु हरि योगी जी महाराज की जय गुरु हरि हरिप्रसाद स्वामी महाराज की जय 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 प्रगट गुरु हरि प्रभु जीवन स्वामी महाराज